રાજપીપળાના યુવાન સતીશ વસાવાનો અકસ્માત થયો હતો। સતીશ વસાવાને અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓ થતા તેને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેની સારવાર ચાલતી હતી, જે બાદ તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો। જે બાદ પરિવારજનોએ આ યુવાનના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો હતો। બ્રેન ડેડ યુવાનના અંગોને દાન કરવાનો પરિવારજનોનો નિર્ણય। રાજપીપળાના યુવાન સતીશ વસાવાનો અકસ્માત થતા સારવાર ચાલતી હતી। ખેતરમાં કામ કરવા જતા સામસામે બાઇક ટકરાઈ હતી। પહેલા રાજપીપળા અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। માથાના ભાગે ગંભીર ઇજા થતા ડોક્ટરે સારવાર બાદ બ્રેન ડેડ જાહેર કર્યા હતા। એ બાદ પરિવારજનોએ સતીશભાઈના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો હતો। આ અંગ દાનમાં કિડની અને લીવરનું સંવેદન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી ટીમ આવી હતી। બીજા કોઈની જિંદગી બચી શકે તે માટે પરિવારજનોનો પ્રેરણારૂપી નિર્ણય જોવા મળ્યો। સતીશભાઈને પરિવારમાં પત્ની અને બે નાના બાળકો છે। जी मैम, सुबह एक दर्दी एसएसजी हॉस्पिटल में એને અંગદાન કરવામાં આવ્યું છે। हाँ, एसएसजी हॉस्पिटल खाते काले एक पेशेंट सतीशभाई शांतिलाल वसावा 37 યર ઓલ્ડ મેલ અને એ રૂંડ ગામના રાજપીપળા તાલુકા જિલ્લાના હતા। એને 11/7/2025 સાંજે 8:30 વાગે અહીંયા લાવવામાં આવેલા, જેમનું બાઇકથી એક્સિડન્ટ, એટલે એ પોતે બાઇક પર જતા હતા ત્યારે એક્સિડન્ટ થયું હતું અને અહીંયા આઈ થિંક 16 તારીખ બાજુ એ સિરિયસ થયા હતા। એટલે ત્યારથી જ અમારી એસએસજીની જે ઓર્ગન ડોનેશનની ટીમ છે એ કાઉન્સલિંગ કરતી હતી અને ફાઇનલી 18 તારીખે કાલે એના વાઈફે અને એમના ફેમિલીવાળાએ પોઝિટિવ કન્સેન્ટ આપ્યો ઓર્ગન ડોનેશન માટે અને કાલે સાંજે 4:00 વાગે ત્યાં અમદાવાદ અપોલો હોસ્પિટલની ટીમ આવી અને એમના સતીશભાઈના શરીરમાંથી લીવર અને કિડની 2 ડોનેશનમાં આપ્યા છે એમને અને એમના વાઈફની બી કન્સેન્ટ લીધી હતી અને એમને સન્માન સાથે પછી વિદાય કરી।